નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકા પંચાયતમાં 12 ભાજપ અને 12 આપના ઉમેદવારો સત્તા માટે તીવ્ર ટક્કર જોવા મળશે। આજ રોજ ધાનપુર તાલુકાના તાલુકા પંચાયત સીટોના પરિણામ જાહેર થયા। રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય બચુભાઈ ખાબડના મત વિસ્તારમાં આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર સામે આવ્યો છે। કુલ 24 સીટમાંથી 4 સીટ ભાજપે બિનહરીફ જીતી હતી, જ્યારે બાકી રહેલી 20 સીટમાંથી ભાજપે ફક્ત 8 સીટ પર જીત મળી હતી। બીજી તરફ આમ આદમી પાર્ટીએ 12 સીટ મેળવી મજબૂત ઉછાળો નોંધાવ્યો છે। હાલની સ્થિતિ મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 12 સીટ સાથે બરાબરીનું ગણિત સર્જાયું છે। ભાજપના ગઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો દબદબો વધતા રાજકીય સમીકરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। કમર અને ઝાડુ વચ્ચે સીધી ટક્કર ટાઈ પર પહોંચતા હવે સત્તા માટે રાજકીય ધમાસાના વધુ તેજ બનાવવાની શક્યતા છે। આ પરિસ્થિતિના કારણે દાહોદ જિલ્લાના રાજકારણમાં નવો સમીકરણો ઊભા થવાની સ્પષ્ટ સંકેત। રિપોર્ટર રમેશ કુમાર દહમા, ધાનપુર।